અમદાવાદ મનપા અને ટ્રાફિક શાખાએ શરૂ કરેલ લેફ્ટ ફ્રી લેનની અમલવારી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। સિગ્નલ પર પ્રતીક્ષા ન કરી ડાબી તરફ વળવા માંગતા વાહન ચાલકો માટે શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનું શરૂઆતી તબક્કામાં જ બાળ મરણ થયાની સ્થિતિ સર્જાઈ। કુલ 17 સ્થળો પર આ પ્રોજેક્ટ શરૂ કરાયો, જે પૈકી હાલની સ્થિતિએ આ પ્રોજેક્ટની સ્થિતિ અંગે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું તો સીધા જવા માંગતા વાહન ચાલકો પણ ડાબી તરફ જવાના માર્ગ પર ઊભા રહેલા જોવા મળ્યા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ સમગ્ર મામલે અધિકારીઓને ટ્રાફિક શાખા સાથે પરામર્શ કરવા સૂચના આપી છે। કાઉન્સિલરો દ્વારા પણ લેફ્ટ ફ્રી લેન ખુલ્લી કરવા રજૂઆત કરવા આવ્યા બાદ આ અંગે પૂર્વ અને પશ્ચિમ ઝોનના ટ્રાફિક ડીસીપી સાથે બેઠક યોજી નિરાકરણ લાવવા માટેના આદેશ અપાયા। અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ તરફથી આયોજન કરવામાં આવતા મોટાભાગના પ્લાન યોગ્ય રીતે અમલીકરણ ન થતાં નિષ્ફળ જતા હોય છે અને તે જ પ્રકારની ફરિયાદો હવે સ્થાનિક કાઉન્સિલરો પણ કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં લેફ્ટ ફ્રી લેન બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ તરફથી આયોજન કરવામાં આવ્યું અને અલગ અલગ 17 જેટલા સ્થળો પર આ લેફ્ટ ફ્રી લેન શરૂ કરાઈ, પરંતુ દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે। જે જગ્યા પર લેફ્ટ ફ્રી લેન રાખવા માટેનું આયોજન હતું તે જગ્યા ઉપર અત્યારે નાગરિકો ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। લેફ્ટ ફ્રી લેનનો કન્સેપ્ટ એ પ્રકારનો હતો કે કોઈ પણ વાહન ચાલકોને ડાબી બાજુ જવું હોય તો તેમને પ્રતીક્ષા ન કરવી પડે। જે ગાડીના ચાલક અહીંયા આગળ આવી રહ્યા છે તેમને ડાબી તરફ વળવું છે, પરંતુ અન્ય વાહનો આગળ ઊભા રહેલા હોવાના કારણે આ જે ગાડીના ચાલકો અથવા ટુ વ્હીલર ચાલકો છે તેમને અહીંયા આગળ પ્રતીક્ષા કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। બીજી તરફ મોટાભાગના વાહન ચાલકો જેમને લેફ્ટ ફ્રી લેનનો ઉપયોગ નથી કરવો, અલબત્ત સિગ્નલ ઉપરથી સીધા જવું છે, તે લોકો પણ સિગ્નલમાં ઊભા ન રહેવું પડે તેના માટે થઈને લેફ્ટ ફ્રી લેનનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। આ પ્રકારની ફરિયાદ અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરો તરફથી અધિકારીઓને કરવામાં આવી છે, જે બાદ સમગ્ર મામલે ટ્રાફિક શાખાને અમદાવાદ મહાનગરપાલિકાએ જાણ કરી છે કે જે પણ સ્થળો ઉપર લેફ્ટ ફ્રી લેન બનાવવામાં આવી છે તે સ્થળો ઉપર તેનું યોગ્ય રીતે પાલન થાય, જેથી કરીને જે પણ વાહન ચાલકો છે તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ટ્રાફિકની પરિસ્થિતિના કારણે તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન રહે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। મોટાભાગની જે ડ્રાફ્ટ ટીપી હોય, ફાઇનલ ટીપી હોય, એના જે રસ્તા ખોલવાના હોય એ તમામ રસ્તાઓ બધા ખોલવામાં આવે, મૂવેબલ બનાવવામાં આવે। તદુપરાંત આપણે વાત કરીએ કે લેફ્ટ ટર્ન જેટલા ખુલ્લા રાખવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થતી હોય છે। પરિણામે લેફ્ટ ટર્ન બાબતે પણ યોગ્ય ચર્ચા થઈ છે અને મોટાભાગના લેફ્ટ ટર્ન ખોલવાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થતી હોય છે।